કેમ છો ખેડૂત મિત્રો? મજામાં ને? ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું માઇક્રોરાઇઝા બાયો ફર્ટિલાઇઝર વિશે. આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું કે માઇક્રોરાઇઝા બાયો ફર્ટિલાઇઝર શું છે, એ તમારા પાકની અથવા તો જમીનની અંદર કઈ રીતે કામ કરે છે, અને આપણે માઇક્રોરાઇઝાના ફાયદા વિશે પણ જાણીશું, જેથી કરીને તમને માઇક્રોરાઇઝાના ઉપયોગો અને ફાયદા તમારા પાકની અંદર શું છે એના વિશે માહિતી મળશે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોજો, જેથી કરીને તમને માઇક્રોરાઇઝા વિશે સંપૂર્ણ માહિતી મળે અને તમે તમારા પાકની અંદર એને અપ્લાય કરો, એટલે કે એનો ઉપયોગ કરો, તો તમને કયા કયા ફાયદા મળે એની વિસ્તૃત માહિતી આ વિડીયોમાં આપવા જઈ રહ્યા છે. તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને માઇક્રોરાઇઝાના ફાયદા વિશે તમારા મિત્રોને પણ માહિતી મળે. તો માઇક્રોરાઇઝા બાયો ફર્ટિલાઇઝરમાં માઇક્રોરાઇઝલ ફૂગ હોય છે, જે પોષક તત્વો અને પાણીના શોષણના સુધારા માટે કરવા માટે, જમીનના સ્વાસ્થ્યના સુધારા કરવા માટે અને તાણ જેવી પરિસ્થિતિમાં છોડને તાણ સામે રક્ષણ આપવા માટે એક મૂળની અંદર વિશાળ ભૂગર્ભ નેટવર્ક બનાવે છે. તો એની અંદર પહેલા નંબરે આવશે સહજીવન સંબંધ. સહજીવન સંબંધ એટલે શું? તો માઇક્રોરાઇઝલ ફૂગ છોડના મૂળમાં વસાહત કરે છે અને જે ફાયદાકારક સંબંધ છે એ સંબંધ મૂળની અંદર બનાવે છે. બીજા નંબરે વાત કરીએ તો વિસ્તૃત રૂટ નેટવર્કિંગ. તો આ ફૂગના તંતુઓ જમીનની અંદર દૂર સુધી ફેલાયેલા હોય છે અને તે જમીનની અંદર એક વિસ્તૃત જે મૂળનું નેટવર્કિંગ છે એ બનાવે છે, જેથી કરીને જે છોડના મૂળ છે એના કરતાં પણ વધારે માત્રાની અંદર પોષક તત્વો અને પાણી છોડને પૂરું પાડે છે. ત્રીજા નંબરે વાત કરીએ પોષક તત્વોનું પ્રકાશન. તો માઇક્રોરાઇઝા ફૂગ એવા ઉત્સેચકો મુક્ત કરી શકે છે જે માટીમાં મેક્રો, ગૌણ અને સૂક્ષ્મ પોષક તત્વોને ખોલે છે, જે તેમને છોડના મૂળમાં વધુ ઉપલબ્ધ બને એ રીતે કાર્ય કરાવે છે. તો ખેડૂત મિત્રો, આ થયું કે માઇક્રોરાઇઝા કઈ રીતે તમારા પાકની અથવા જમીનની અંદર કાર્ય કરે છે. હવે ખેડૂત મિત્રો, આપણે ચર્ચા કરીશું કે માઇક્રોરાઇઝાના ફાયદા કયા કયા છે અને એનો ઉપયોગ કરવાથી તમને કયા કયા પાકની અંદર ફાયદા મળે છે. તો એના વિશે આપણે માહિતી આપીશું, તો વિડીયો પૂરેપૂરો જોજો. તો એની અંદર પહેલો ફાયદો એ છે કે તે માઇક્રોરાઇઝાના લીધે પોષક તત્વોના શોષણમાં વધારો થાય છે. એટલે કે જે છોડ છે એને વિશાળ પ્રમાણમાં જે પોષક તત્વો જે અંદર માટીની અંદર છે એ છોડને વિશાળ પ્રમાણમાં શોષવામાં મદદરૂપ થાય છે, જેથી કરીને તમારા જે પાકની અંદર જે પોષક તત્વોની કમી છે એ દૂર થાય છે. પાણીનું શોષણ બીજા નંબરે. તો માઇક્રોરાઇઝાના લીધે તમારા છોડની જે કાર્યક્ષમતા છે એ પાણી શોષવાની કાર્યક્ષમતામાં વધારો થશે, જેથી કરીને દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પણ તમારા પાકને કોઈ પણ જાતનું નુકસાન નહીં થવા દે. હવે ત્રીજા નંબરે આપણે વાત કરીશું તમારા જે જમીન છે એના સુધારા માટે. તો માઇક્રોરાઇઝાનો ઉપયોગ કર્યા પછી તમારા જે જમીન છે એની અંદર એના સ્વાસ્થ્યમાં સુધાર થાય છે, જમીનનું એકત્રીકરણ થશે અને તમારી જમીન વધુ ફળદ્રુપ બનશે, જેથી કરીને તમને સારી એવી ઉપજ મળશે. માઇક્રોરાઇઝાનો ઉપયોગ કર્યા પછી ચોથા નંબરે આપણે વાત કરીશું કે મજબૂત મૂળનું નેટવર્ક બનશે. તો ખેડૂત મિત્રો, માઇક્રોરાઇઝાનો ઉપયોગ કર્યા પછી તમારા જે છોડના મૂળ છે એનું જે મૂળ છે એના જે નેટવર્ક છે એ વિસ્તૃત બનશે, જેથી કરીને તમારા જે પોષક તત્વો તમારા છોડને નથી મળતા એ છોડને પણ તમારા પોષક તત્વો મળી રહેશે. આ તમારો માઇક્રોરાઇઝાનો ઉપયોગ પછી જોવા મળશે, તો તમે પણ તમારા પાકની અંદર માઇક્રોરાઇઝાનો ઉપયોગ અવશ્ય કરો. પાંચમા નંબરે આપણે વાત કરીશું કે માઇક્રોરાઇઝાનો ઉપયોગ પછી જે તમારા છોડમાં રોગ પ્રતિકારક શક્તિનો વધારો થાય છે. એટલે કે જે તમારા પાકની અંદર રોગ આવે છે એની સામે પણ તમારા છોડને રક્ષણ મળશે, જેથી કરીને તમારે જે વધારાનો દવાનો પેસ્ટિસાઇડનો ખર્ચો કરવો પડે છે એ પણ થોડા પ્રમાણમાં ઘટી જશે. હવે લાસ્ટમાં વાત કરીએ તો માઇક્રોરાઇઝાનો ઉપયોગ કરવાથી જે પર્યાવરણ અને તમારા જમીનને જે રાસાયણિક ખાતરના લીધે નુકસાન પહોંચે છે અથવા તો જંતુનાશક કેમિકલવાળી દવાઓના લીધે જે નુકસાન પહોંચે છે એમાં પણ ઘટાડો થશે. તમારું પર્યાવરણ પણ
એમાં પણ સુધાર આવશે અને તમારી જે જમીન છે એમાં પણ સુધાર આવશે અને જે તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો છો એની અંદર પણ ઘટાડો થશે. તો ખેડૂત મિત્રો આ જે 6 આપણે જે ફાયદા ગણાવ્યા એ માઇક્રોરાઇઝાના છે. તો ખેડૂત મિત્રો આ બધા ફાયદાઓ તમે પણ મેળવો તમારા પાકની અંદર. તો એના માટે તમારે માઇક્રોરાઇઝાનો ઉપયોગ તમારા પાકની અંદર અવશ્ય કરવો પડશે. ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું કે કેટલા પ્રકારના માઇક્રોરાઇઝા બાયો ફર્ટિલાઇઝર હોય. તો ખેડૂત મિત્રો 2 પ્રકારે તમને માર્કેટની અંદર માઇક્રોરાઇઝા બાયો ફર્ટિલાઇઝર જોવા મળે છે. એક છે ગ્રેન્યુઅલ ફોર્મમાં અને બીજું છે પાવડર ફોર્મ. તો એના પ્રકારના આધારે એના ડોઝ પણ અલગ અલગ જોવા મળશે. તો ખેડૂત મિત્રો જે ગ્રેન્યુઅલ ફોર્મમાં માઇક્રોરાઇઝા છે એનો ડોઝ રહેશે 2 kg 1 વીઘાની અંદર અને જે પાવડર ફોર્મમાં માઇક્રોરાઇઝા છે એનો ડોઝ રહેશે 500 ગ્રામ 1 એકરની અંદર. તો ખેડૂત મિત્રો માઇક્રોરાઇઝા જે રેટની બાબતે સસ્તું હોવાથી તમે તમારા પાકની અંદર એનો ઉપયોગ કરી શકો છો, જેથી કરીને તમને ઘણા બધા ફાયદા તમારા પાકની અંદર જોવા મળશે. તો ખેડૂત મિત્રો જો તમે માઇક્રોરાઇઝાનો ઉપયોગ ના કરતા હો તો આજથી જ માઇક્રોરાઇઝાનો ઉપયોગ તમે તમારા પાકની અંદર કરો, જેથી કરીને જે આગળ જણાવ્યા પ્રમાણે તમારા પાકની અંદર ફાયદા મળે અને તમારા પાકનો વિકાસ સારો થાય અને તમને સારી એવી ઉપજ મળે, જેથી કરીને તમારો જે નફો છે એ સારો એવો મળે. તો ખેડૂત મિત્રો તમે પણ તમારા પાકની અંદર માઇક્રોરાઇઝાનો ઉપયોગ અવશ્ય કરો, જે તમારા ફાયદા માટે. તો માઇક્રોરાઇઝાની ખરીદી કરવી હોય અને એ પણ બજાર કરતાં સારા ભાવે, તો એના માટે એકમાત્ર સ્થળ છે એટલે કે આપણું હરિઓમ એગ્રો સેન્ટર માતર. તો હરિઓમ એગ્રો સેન્ટર માતરની મુલાકાત અવશ્ય લેજો, જેથી કરીને તમારો પણ લાભ થાય, એ પણ ઓછા ખર્ચ. કારણ કે હરિઓમ એગ્રો સેન્ટરનું મુખ્ય ઉદ્દેશ જ એ છે કે ખેડૂતનો ખર્ચો ઘટે, તેમને 100% રિઝલ્ટ મળે અને 100% ક્વોલિટીવાળી પ્રોડક્ટ મળે, જેથી કરીને એમના પાકની અંદર 100% રિઝલ્ટ મળે ને એમનું ઉત્પાદન સારું મળે. તો ખેડૂત મિત્રો હરિઓમ એગ્રો સેન્ટર માતરની મુલાકાત અવશ્ય લેજો, જે તમારા ફાયદા માટે. અને હા, જો આ અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ફોલો કરી દેજો, જેથી કરીને આવા જ ખેતીને લગતી માહિતીના વિડીયો તમને મળતા રહે અને તમને સારો એવો લાભ મળતો રહે. અને જો વિડીયો તમને માહિતીપૂર્ણ લાગ્યો હોય અને તમારા પાકની અંદર પણ એના લીધે ફાયદો મળતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને તમારા મિત્રોને પણ આ માહિતી મળે અને એમને પણ ફાયદો એમના પાકની અંદર થાય. ધન્યવાદ.